ભાવનગર મહાનગરપાલિકાની કાર્યશૈલી સામે સવાલ ઉઠ્યા છે। વાસ્તવમાં વાત એમ છે કે શહેરની મધ્યમાં આવેલા ગંગા જળિયા તળાવ તરીકે ઓળખાતા વિસ્તારમાં 70 વર્ષ જૂનું શાક માર્કેટ સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં છે। દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીંયા શાકભાજી ખરીદવા માટે આવે છે। 250 જેટલા વેપારી 365 દિવસ અહીંયા પોતાનો રોજગાર ચલાવતા હોવાથી ચોમાસાની ઋતુમાં હવે તેમની ચિંતા પણ અનેક ગણી વધી છે। આ શાક માર્કેટ ખુદ મનપા હસ્તકનું હોવા છતાં અધિકારીઓનું ઉદાસી વલણ સામે આવતા વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ હાલત ઓછામાં 10-15 વર્ષથી છે અને ધંધો તો અમારા બાપ દાદાથી હાલે છે ને એમ જો 50 વર્ષ ઉપર પણ આ માલની હાલત ઓછામાં 10 વર્ષથી તો બહુ ખરાબ છે। વરસાદ આવે એટલે માણા ઊભો ન રહી કે આખા માર્કેટમાં પાણી થઈ જાય અને એક રિક્સ જેવું થઈ જાય ને લેમિનેશનની ખાસ જરૂર છે। અમે કમિશનર સાહેબને 2-3 વાર કમ્પ્લેન કરી ગયા છે પણ એ પાછો એ નહીં ફોલ્ટ થાય છે। અહીંયા ગયા વર્ષે આ લોકો આવીને ઉપરથી થીગડા નીચેથી થીગડા માર્યા, પાણી ઉપરથી આવે છે અને થીગડા નીચે માર્યા છે। પાણી તો હજી પડે જ છે। અમે ઘણી વારંવાર આ લોકોને રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાનમાં લેતું નથી। આગળ અમારે ચોકમાં એવી રીતે છે કે જે મેઇન પિલર છે ને એ પિલર નીચેથી હોત ખવાઈ ગયા છે। અમે ઘણી ફેરી કીધું પણ કોઈ ધ્યાન આપતું નથી। માર્કેટમાં ઓછામાં ઓછા 250 વેપારી છે। બધાને હેરાનગતિ છે ને જીવનું જોખમ તો હોય 100% છે। ભાવનગર શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટ છેલ્લા 15 વર્ષથી જર્જરિત હાલતમાં છે, પરંતુ નિંભર તંત્ર કહીશું, કેમ કે આ શાક માર્કેટમાં 250 થી 300 જેટલા જે વેપારીઓ છે તે પોતાનો વેપાર ધંધો કરી રહ્યા છે, પરંતુ હાલ શાક માર્કેટની સ્થિતિ જોઈ શકાય છે આ પ્રકારની થઈ ચૂકી છે। વેપારીઓ છે તે પોતાના જીવના જોખમે પોતાનો જે વ્યવસાય છે તે કરવા મજબૂર બન્યા છે। આ પ્રકારની સ્થિતિ ગાબડા પડી ગયા છે, પરંતુ મનપા તંત્ર જે છે તે માત્ર ઊંઘતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। એક બાજુ ચોમાસાનો સમય છે, પરંતુ તે સમય દરમિયાન પણ જે અહીંના વેપારીઓ છે, શાક માર્કેટના વેપારીઓ છે, તેને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પરંતુ અહીંના જે વેપારીઓ દ્વારા પણ અનેક વખત મનપાને રજૂઆત કરી, પરંતુ આ રજૂઆતને જાણે કે મનપા તંત્ર ઘોળીને પી ગયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। માર્કેટ છે તે માર્કેટનું રિનોવેશન કરાવવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।